હલો ગાય જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને અત્યારે તમે જોઈ શકો છો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વિડીયો બનાવવાનો. અને જો વાગી ગયા છે 7 વાગ્યા, આપણે નીકળી ગયા છે સિંગમાં મોટું મોટું ઘર લેવાનું છે. અને તમે જોઈ શકો છો અમારે સંતોષભાઈ વાહે આવે છે, માવો બનાવે. જો માવો પણ બનાવતો તો મિત્રો જઈએ આપણે સિંગમાં આવી ગયા છે અને કમ્પ્લીટ વારી ગયું છે. વાતાવરણ એવું લાગે છે કે વરસાદ આવે એવું લાગે છે, જોઈ શકો છો મિત્રો. ક્યાં સંતોષ કંઈ કહેવાનો છે? શું કહેવાનું સંતોષ કેવું કહેવાનું કે જોઈ શકો છો બધી ફેમિલી અમારી બધી આવી ગઈ છે. હજુ બીજા પણ પાછળ આવે છે. કા સંતોષ એમ છે. અને આમાં ખડની દવા નાખી દીધી હતી એટલે ખડવડ બધું વધી ગયું છે. અને મસ્ત વ્યૂ આવે છે અને લોકેશન પણ મસ્ત આવે છે, એકદમ મસ્ત જોઈ શકો છો મિત્રો. અત્યારે છે ને વાતાવરણ એવું છે કે અંધારું લાગે. જો તો અમે હવે સિંગમાં કમ્પ્લીટ ફાઇનલી પહોંચી ગયા છે. સંતોષ કે ના ગયા બધા ચાલો ફટાફટ એકદમ, નહીં તો હમણાં વરસાદ આવી જાય. કા સંતોષ? વરસાદ આવતે વાર નહીં ભાઈ મિત્રો. સરસ સાટ આવી જાય એટલે હજી જમીન બરોબર અમારી વાહેરી લીધી. વરાપ થાય પછી અમારે આમાં હાથી હાંકવાનું છે. હજી વરાપ થયો નથી. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં, જરૂરથી કરજો. અને કોમેન્ટ કરજો ક્યાંથી વિડીયો જોવો છો એ પણ અમને કોમેન્ટ કરજો. અને જુઓ મિત્રો, તો અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છે. અમારે નીંદવાનું છે ત્યાં, તમને બતાવવું છે. અમને બધા સહાય ચડી જાય. આપણે ચંપલ અહીંયા કાઢી નાખો છે, ચંપલ બધા કાઢી નાખો. તો અમારા આ બધા દાડખ્યા આવી ગયા છે કહેવાનું. જો ટાવરનું વ્યૂ મસ્ત આવે છે, જોઈ શકો છો મિત્રો. જો ટાવર કેવો દેખાય, એકદમ મસ્ત. ચાલો સહાય પડો, ચાલો ફટાફટ. એ દાંતડી લાવી નહીં જોતી, દાંતડી જોયે ને સંતોષ. તું લીલી ગયો પછી મને આપી દે. આ બધું ખડ ભરી ગયું ભાર. એ તો પાછી જીવતી થઈ જાય. થોડું ઉડી જાય તો મિત્રો અમારે જ્યોતિબેન સ્ટાર્ટ કરી દીધું છે કામકાજ કરવાનું. જો નીંદવાનું. અને ખડ પાછું બારું કાઢી નાખજો સામેથી. નહીં, સામેથી બારું કાઢી નાખવાનું. ટ્રેક્ટરમાં આવી જાય, મેં ઉપાડા બહુ આવે પછી. ગારો હોય એટલે એવું નહીં, બરોબર છે. પાછું વરસાદ આવે તો પાછું ચોટી જાય, મરી જાય, કશું ચોટે નહીં. પાટલા મેં તેઓ લીધી છે. એવું લાગે આ નજીક મેં બાર કાઢલે કઈ કાલી બત એ પછી કાઢ નાખા હે પાથરા કરે. હાલો તો આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ સંતોષભાઈ. ચલો આપણે આપણો સાહ લીધો અને આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ. અને વિડીયોમાં ભલે રહીજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારા છોટીભાઈ પહેલાં આવે છે, એને પણ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો મળીએ છે, બને રહીજો વિડીયોમાં, કન્ટિન્યુ રહીજો. સંતોષ આપણો સાહ વાયરી છે. સંતોષભાઈ અમારા સાહ લઈ લીધો છે. આને ઉકેલા કે પાછું લીલું થી છે? હા, એ પાછું લીલું થી છે. મસ્ત હલકા સાટા ઝરમર મેં હુલો વરસે. તો જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છે અહીંયા. જોઈ શકો છો અડધું ખેતર થઈ ગયું છે અમારું નીંદતા સિંગમાં આવી ગયા છે. અને અમારા સંતોષભાઈને જો જોઈ શકો છો મિત્રો, અમે પહોંચી ગયા છે. જુઓ ત્યાંથી અહીંયા લગી પહોંચી ગયા છે. અને અમારો હવે ખાવાનો પણ ટાઈમ થતો જાય છે. અને
અમારા જ્યોતિબેનને ભૂખ લાગી ગઈ છે બહુ. અને અમારે એક આળસુ જો પાછળ રહી જાય છે. હા, સંગીતા અમારે પાછળ રહી ગઈ છે. અને જોઈ શકો છો મિત્રો, હવે અમારું ફાઇનલી ખેતર પણ પૂરું થવામાં છે. અને વિડીયોમાં બની રહીજો. કા સંતોષ? સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બોલ. हमारे संतोष भाई तो बोले नहीं, तो अकेले में बात करेंगे. क्या रे संदेश? મિત્રો આપણો સાથ પણ પાસે લઈ જાય છે હવે. કને સંતોષ? જ્યોતિ બેન તે જોઈ શકો છો મિત્રો, અમારે જ્યોતિને બધાથી આગળ અંદરથી આગળ છે. બધા કરતા આળસુ છે કે હાલે. તો મિત્રો આપણો સાહ હવે લઈ લઈએ અને બને રહીજો, કન્ટિન્યુ રહીજો વિડીયોમાં. જોઈ શકો છો મિત્રો, અમારો વિધુબેન આવી ગયા છે. જો ખેતરમાં મને નીકળવા માટે હેલ્પ કરવા માટે. જો ચાલે વિધુ, આ જોઈ શકો છો અમારા વિધુબેન આવી ગયા છે. બાય બાય કે બાય બાય કે બાય બાય કે હા બાય બાય. ઊંઘમાંથી ઉઠીને આવી ગયા છે અમારા વિધુબેન. જો મારો કાઢી દીજો, લેતા આવો. તો જોઈ શકો છો મિત્રો અમારા